છપૈયા ગામમાં અસુરોનો ત્રાસ ખૂબ વધી ગયો અને એટલે આષાઢી સંવત 1840માં ધર્મદેવ પોતાના પરિવારને લઈને અયોધ્યા સ્થાયી થયા. ત્યાં આવેલી બરહટ્ટા શેરીમાં આવેલા પોતાના ઘરમાં તેઓ પરિવાર સાથે રહેવા લાગ્યા. આ વાતને 1 વર્ષ પૂર્ણ થઈ ગયું. આષાઢી સંવત 1841નું વર્ષ આવ્યું. ઘનશ્યામ હવે 4 વર્ષના થઈ ગયા હતા. તેઓ અયોધ્યામાં હનુમાનગઢી દરરોજ જતા અને ત્યાં હનુમાનજીના દર્શન કરતા. આસો માસની પૂનમ હવે નજીક આવી રહી હતી. ધર્મદેવને કામકાજ માટે છપૈયા જવાનું થયું. તેમને ઘનશ્યામ પ્રભુને સાથે રહીને જવાનું વિચાર્યું. ઘનશ્યામ પ્રભુને લઈને ધર્મદેવ છપૈયા આવ્યા. ઘનશ્યામને આવેલા જોઈને બાળ મિત્રો વેની, પ્રાગ વગેરે ખૂબ રાજી થઈ ગયા. રોજ સાંજ પડે એટલે બાળ મિત્રો છપૈયામાં રમવા જવા લાગ્યા. આ બધા જ બાળ મિત્રો ક્યારેક નીર સરોવરમાં નાહવા જાય તો ક્યારેક નજીકના ખેતરમાં રમવા જાય. એક દિવસે બધા જ બાળ મિત્રોએ છપૈયાની સીમમાં જવાનું વિચાર્યું. તે દિવસ હતો આસો સુદ પૂનમનો અને વર્ષ હતું 1871. વાર સોમવાર. 28 સપ્ટેમ્બર 1784નું વર્ષ હતું. બધા બાળ મિત્રો ઘનશ્યામ સાથે સીમમાં રમવા લાગ્યા. એટલામાં રમવાનું એક બાજુ મૂકી દઈને ઘનશ્યામ ત્યાં આવેલા પીપળા તરફ જવા લાગ્યા. બધા મિત્રો તો રમવામાં મશગુલ હતા. ત્યાં તો ઘનશ્યામ તે પીપળાના વૃક્ષ ઉપર ચડી ગયા અને પશ્ચિમ તરફ જોવા લાગ્યા. બધા બાળ મિત્રોએ જોયું કે ઘનશ્યામ કંઈ જોઈ રહ્યા છે એટલે સૌએ પૂછ્યું કે શું જુઓ છો? ત્યારે ઘનશ્યામે કહ્યું કે પશ્ચિમમાં મુક્તો પ્રગટ થયા છે. મારે પશ્ચિમમાં જવું છે. મિત્રો પણ પશ્ચિમમાં જોવા લાગ્યા પણ તેમને કંઈ દેખાયું નહીં. એટલામાં થોડીવાર પછી સાંજ પડી એટલે બધા ચાલતા ચાલતા ગામ તરફ પાછા ફર્યા. આજે શરદ પૂનમનો ઉત્સવ હતો એટલે બધા ધર્મદેવના ઘરે ભેગા થયા. 12 વાગ્યા એટલે સૌએ આરતી કરી. ભગવાનને થાળ ધરાવીને સૌ જમ્યા. અને બધા સૂવા ગયા. ફળિયામાં એક ખાટલો ડાળીને ઘનશ્યામ પણ પહોંચ્યા. આકાશમાં શરદ પૂનમનો ચંદ્ર ખીલ્યો હતો. એવું અદ્ભુત દ્રશ્ય ત્યાં સર્જાયું હતું. આમ આષાઢી સંવત 1841ની આસોની પૂનમ સૌ ભક્તો માટે સ્મૃતિમય બની ગઈ. અક્ષરબ્રહ્મ ગજાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે પહેલાં તો મુમુક્ષ ભગવાનને ખોળતા પણ હવે તો ભગવાન મુમુક્ષને ખોળે છે. આવી અદ્ભુત પશ્ચિમ તરફ જોવાની લીલા ઘનશ્યામ પ્રભુએ આજના શુભ દિને કરી હતી. આવી તો કેટલીય લીલાઓને સંભાળતા ભગવાન સ્વામિનારાયણનો મહિમા વધારે ને વધારે સમજાય છે. શું આપ આવો મહિમા જાણવા માગો છો? જો જાણવા માગતા હો તો કોમેન્ટમાં યસ જય સ્વામિનારાયણ જરૂરથી લખશો. જય સ્વામિનારાયણ.